યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. હર હર મહાદેવ બધાને, ને ગુડ મોર્નિંગ બધાને. તો જુઓ આપણે વાડામાં આવી ગયા છીએ સવારમાં. જો ઊભી હવે ખોણ ખાધી, મોઢું કેવું કર્યું છે ખોણથી, જો એને બટકું ને ભેંસે ખોણ હેઠું મેલ્યું ને તો બટકુનો વારો આવી ગયો ખાવાનો. મજા આવી ગઈ બટકુને ખોણ ખાવાની. ગોલો બી આવી ગયા હે વાડામાં અત્યારે, તાપ કરે હો એનું ખોવાઈ ગયું. મેં નહીં જોયું બટી ન ભૈલું ચજ્યો દાદા જોડે જોઈએ. પાછા રેલી સોરવા સારું થઈ, ગાય દોવાની હતી. જેવી ઉતાવળી થઈ જો. પણ નવ્યા બેન નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ના તો નવ્યા બેને કેવું પહેરી છે જો, ડ્રેસ પહેર્યો. શું પહેર્યું નવ્યું? હે નવી શું પહેરી રહ્યું? નવી તારું પર તો ડ્રેસ પહેર્યો, તારું પર એમ નવી ઉપર તો પણ ડ્રેસ સૂટ નહીં કરતો બબુ. તને તો હે ને પેન્ટ ને ટી શર્ટ જ સારું લાગે. સારું લાગે તને? કોઈ નહીં સારું લાગતું? મસ્ત મસ્ત લાગે. છોકરી બની જઈ. હવે તો છોકરો હતો ને આટલા દિવસ, આ તો છોકરી બની જઈ તું. હે બાબુ, આ તો છોકરી જેવી લાગે તું. એમાં છોકરી જેવું લાગવાનું ને. તને તો પેન્ટ ટી શર્ટ સારું લાગે છે. તને હે ને છોકરો જ સારો લાગે, છોકરી નહીં સારી લાગતી. તારે બાલ થોડા મોટા હોય ને તો છોકરી સારી લાગે તું ડ્રેસમાં. તારા હે ને છોકરા જેવા બાળ હે ને એટલે તું કેવી લાગે છે? છોરી થઈ જવાય. આજે ફરવા જવાનું હે આપણે બધાને. જાવું હે? માર નહીં આવું. ને વિશ્વાબેન જો હવે નાયા હે, સવારમાં ઉઠીને તરત બ્રશ કરીને ચા પી અને 26મી જાન્યુઆરી ઝંડો ફરકાવવાનો લેવા જવાનું એવું. તો કાલ વિશ્વાબેનને હે ને 26મી જાન્યુઆરી હે, સવારે વહેલા 8:30 નિશાળમાં જવાનું એવું. અને કાલ તો અડધી રજા હશે ને તો. અને વિશ્વાબેન જો મસ્ત નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ. આજ વિશ્વાબેનનો કલર દેખાય છે. આ તો નકર વિશ્વાબેન કેવા ફરતા આમ ગંધાતા. સવારથી ઉઠીને નિશાળમાં જતું રહેવાનું હોય નહીં વિશુ? એવું આપણે હવે વાડામાં જવાનું છે, કારણ કે એને પપ્પા હવે ફૂલેવર ને એ બધું ચૂંટીને લાયા છે. તો આપણે એને ધોઈને પાછું ગાયને નાખવાનું છે. તો હવે આપણે વાડામાં જઈએ, બધું કોમ પલવાડી રહે છે. તો ફટાફટ વાડામાં જઈને વિશ્વાબેન અમને થોડી હેલ્પ કરાવી દે છે નહીં વિશુ? કાપી નાખવાના ના, ધોઈ નાખવાના. તો હવે આપણે વાડામાં જઈએ ને ફટાફટ હવે ધોઈ નાખવા માંડીએ ગાયને ફૂલેવર. જો તો લારીમાં ફૂલેવરનો પોટકો આવી ગયો છે ને હવે આપણે ધોઈને હવે ઢોરાને મેલવાનું છે. તો આપણે ધોવા માંડીએ હવે. જો આપણે ફૂલેવર ધોવા બેસી જઈએ, કારણ કે અંદર મોલો છે એટલે ધોયા વગર કોઈ કાંઈ નામ ખાય નહીં. નકર અંદર જો અંદર કેટલું બધું મોલો થઈ ગયું છે. એટલે માર્કેટમાં હટ લઈને જાય નહીં, કારણ કે વસ્તી જોઈને લે એટલે માર્કેટમાં હટ લઈને જાય નહીં. જીવતવાનું એટલે આપણે હવે ગાયને ખાવા લાવી દીધું છે. એટલે હવે બધું ફૂલેવર ગાયને ખવડાવી દેવાનું છે આપણે. હવે જોવા હવે ફટાફટ ધોવા માંડે છે. પહેલું જો હજુ મસ્ત તૈયાર થઈ ગયા છે. કાપ બાપ બોધીને ઠંડી છે પાછી આજ. તો શું કરે હાલે તું? દર્પણમાં જોઈને મલકા હે બબુની. ને પેલા મેડમ જો ખાવા બેઠા હે. શું ખાય હે? પેલા મેટું નાખા. વિશ્વાબેન ખાઈ રહ્યા હે ને બાટલા ભરે હે ને. આપણે ખાઈ રહ્યા. ખાવાનું જેવું બની તો રાયતું હતું, રોટલો હતો બાજરીનો, ભાત વઘારેલા. હા કોમેન્ટ્સ હું નો કોમેન્ટ્સ એટલે જવાબ ના માંગીશ. સારું બની તો
બકવાસની અંદર બકવાસ. રાયતું બનાવ્યું હતું ને રોટલો બનાવ્યો તો મજાથી આપણે ખાવાનું હતું, પણ રાયતું ખારું ખારું દઉં મોઢામાં અડાડા ને તો જાણે કે મેઠું અડાડી ને ભાત વગાડ્યા તે તીખા તીખા લાય. આજે ખાવાનું કોઈ ભલીવાડ આવ્યો નથી. નહીં તો હવે કશું નહીં, ભૂખ્યા હવે નોકરી મોડા જો વિચાર છે હવે શું થાય. આઈ તો આપણો દિવસ તો આજનો ખરાબ ગયો હું મેડમ ના લીધે. કશું ખરાબ નહીં જોયું, શું ખરાબ જોયું? ખાવાનું હવારમાં દાળ ભાત કરે ને તારું આવું કરી. તમને હારું વધી ના લે ને દાળ તમને ખારું દવ સારું કે ખારું દવ સારું કેવાય ભાઈ, ખારું દવ સારું કેવાય. હારું આજ ખારું થઈ ગયું. કોઈ દિવસ મારા વખાણ કરે તમે કે અલા ભાઈ વખાણ નથી કરે, કોઈ ખારું બનાવું તો જોવે. તો દહીંનું રાયતું ના રોટલો તો મેઠું વધારે નાખી દીધું તો સારું ના બન્યું, એમાં અમારો શું વોક. હારું કાલથી હારું બનાવશું. તો આજ તો ફુલીવર કટિંગ કરીને ડાયરેક્ટ બેસન ગાયન ચાલુ કરી દીધું. આપણે ફૂલ બગા જે કાલ માર્કેટમાં મિલ્યું હોય એ પણ પડ્યું હોય કે અમુક કાળા ડાઘ પડી જાય એટલે વેચાણું નહીં, તો ઈરી પણ કાલ સવારમાં પાછું ઘરે લાવવાનું માર્કેટથી. નહીં વેચાણ આપું છું. તો ફુલેવરમાં તો આપણે જે ખર્ચો કર્યો એનો પણ લોસ થયો જો. આપણે ખેતર ખાલી પડી રાખ્યું હોય તો આપણે ફાયદા મળે, બાકી લોસમાં જ છીએ આપણે આ રીતે. તો પેલી જો ફાલા લઈને જો શું કરે છે અમીરે. તો લોસમાં જ છીએ આલી બેન ને તમારા બધાનો થોડો સપોર્ટ હરખો કરો તો અમારા વિડીયો હરખા હેડે, તો થોડું મોર્નિંગમાં મહેનત કરવાનું અમને થોડું સપોર્ટ મળે. તો આજનો દિન કોક આવો રહ્યો આજ તો આવો રહ્યો. મેડમે કોઈ વિડીયો બનાવ્યો નહીં તેમ વધારે તો હવે ફુલેવરનું ટેન્શન વધી જાય એટલે થોડું માઇન્ડ પેલું થઈ જાય એટલે સમજી શકો બધા. બાકી ફુલેવરમાં જેટલી આશા હતી એનાથી જેટલી આશા હતી એટલું લોસ થઈ ગયું. જેવું પ્લસમાં આવવાનું જોઈએ એની જગ્યાએ માઇનસમાં થઈ ગયા એટલે મગજ થોડું મગજ હેરતા નહીં એટલે વિડીયો થોડા ઓછા બને હમણાં 2-3 દિવસથી. તો થોડો યુટ્યુબમાં સપોર્ટ કરજો તો આમાં આગળ વધીએ. તો હવે આજનો વિડીયો પતાવીએ છીએ, સમાપ્ત કરીએ છીએ. જે આટલા સુધી જોયો એમનો બધાને દિલથી આભાર. અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ને તમે અમારા વિડીયો જોવો છો ખૂબ આભાર. ને 2 શબ્દ મેડમ બોલી દો. તો સાહેબ હવે જાહે નોકરી ના આપણે હવે બધું ફટાફટ ઠંડીનું કામ પતાવી દઈએ. બહાર તો બહુ ઠંડી છે અત્યારે. અમારે તો કોઈ લાગતી નહીં ઠંડી, ગામડામાં બહુ ઘરમાં અમારે ઘર તો એકદમ પેક ને તો સ્વેટર પહેરવાની જરૂર નહીં, એમને પાવ કમર વાકે એટલે હાવ એકદમ પેક. અત્યારે જો ગરમી લાગે છે, અમાર ઘરમાં ગરમી લાગે યાર. ઉનાળામાં ખાલી તકલીફ પડે, બાકી તો એટલી બધી કોઈ તકલીફ પડતી નહીં. તો આપણો વિડીયો આટલા સુધી સમાપ્ત કરીએ. તો બાય બધાને, ગુડ નાઇટ.